રાજકોટમાં 27 લોકોને ભરખી જનાર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાના સૂત્રધાર એવા મનસુખ સાગઠિયાને કોર્ટમાં બોગસ મિનિટ્સ બુક બનાવવાના કેસમાં હાજર કરાયો. ત્યારે નિયમ મુજબ આરોપીને કોર્ટમાં રજૂ કરવાના હોય તેની બદલે પોલીસે તેમને પરિવાર સાથે બેસીને કેસ શરૂ થયા પહેલા અને હિયરિંગ બાદ જલસા કરાવ્યાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. મનસુખ સાગઠિયાને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન મનસુખ સાગઠિયા પરિવારજનો અગાઉથી જ કોર્ટમાં આવી ગયા હતા. પોલીસે પરિવારજનો સાથે કોર્ટરૂમની બહાર જ સત્સંગ કરાવી દીધો હતો અને ત્યારબાદ બપોરે 1 વાગ્યા સુધીમાં કેસનું હિયરિંગ થઈ જતા અને નવી તારીખ પડી જતા મનસુખ સાગઠિયાને કોર્ટની પરવાનગીથી સીધો જેલમાં લઈ જવાના બદલે કેદ પાર્ટીના કર્મચારીઓએ નવી કોર્ટના પાર્કિંગમાં જ મનસુખ સાગઠિયા અને તેના પરિવારજનોને બેસાડીને ફરવા આવ્યા હોય તેવા જલસા કરવા મોકળું મેદાન પૂરું પાડ્યું. સાગઠિયાએ પરિવારજનો સાથે 1 કલાક કરતાં વધુ સમય પસાર કર્યાની હકીકત પ્રકાશમાં આવી. કોઈ પણ કેસના આરોપીને કોર્ટમાં લવાય ત્યારે કોઈને પણ મળવા દેવાની કે ખાવા પીવાની વસ્તુ આપી શકાતી નથી તેનું ઉલ્લંઘન કરાતું જોવા મળ્યું છે.